ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જવાબ આવી ગયો, બહુ સારું છે સાહેબ. ઓકે, તો ચાલો આપણે આગળ ભણીએ. હવે લેક્ચર નંબર 5 ભાગ 2 શ્રેણિકના ગુણાકારની આપણે ચર્ચા કરતા હતા, બરાબર ને મિત્રો? તો લેક્ચર નંબર 5 ભાગ 2 ની અંદર દાખલા નંબર 13 સુધી જોયેલું. દાખલા નંબર 13 ખાસ જોયો હશે. એક્ઝામ્પલ ટૂંકમાં ક્વેશ્ચન નંબર 14, 5 - 1 6 7 2 1 3 4 does not equal to 2 1 3 4 ગુણાકારમાં 5 - 1 6 અને 7. ઓકે, જોવાનું છે ડઝ નોટ ઇક્વલ ટુ એટલે આનો ગુણાકાર આ બેનો ગુણાકાર ને આ બેનો ગુણાકાર સરખો હશે નહીં. એટલે આપણે સાબિત કરવાનું હોય એટલે આપણે નિયમ જ છે, ગમે એમ કરીને જીકી દઈએ છીએ. નહીં બેટા, જીકવાનું નથી, આપણે વ્યવસ્થિત સાબિત કરવાનું છે બેટા, યાદ રાખજો. તો આની અંદર સૌથી પહેલું કે અહીં ધારો કે એ બરાબર 5 - 1 6 7 તથા બી બરાબર 2 1 3 4. એનો મતલબ એમ કે તમારે ગોતવાનું શું કે છે? એ બી ગોતવાનું કીધું ને, એ બી ગોતવાનું થયું ને બેટા. તો ચાલો 5 - 1 6 7 ગુણાકારમાં તો હવે મારી કરતાં હોશિયાર થઈ ગયા છે બધા, મારી સાથે સાથે ગણતા. ચાલો ગુણાકાર શક્ય બનશે. હા, આનો 2/2, આનો 2/2, આની રો સ્તંભ અને આની રો સરખી છે. જવાબમાં પણ આપણને 2/2 આવશે. ચાલો આની પહેલી કોલમ, પહેલી રો અને પહેલી કોલમ, પહેલો ઘટક પહેલો 5 × 2 10 -3. પહેલી રો અહીંયા, બીજી કોલમ અહીંયા લખવાનું ને, 5 × 1 5 -4. ચાલો પહેલી રો 6 × 2 12 7 × 3 6 × 1 7 28. 10 માંથી 3 જાય તો કેટલા વધે? 7. 5 માંથી 4 જાય તો 1. 12 ને 21 3 ને આ બાજુ 3 એટલે 33. 6 ને 8 સોરી 6 ને 28 34 આવ્યું. એ બી આવ્યું. હવે શું ગોતવાનું છે? અહીંયા બી બરાબર 2 1 3 4 દાતરો બી થયો, અને 5 - 1 6 7 દાતરો એ થયો. મતલબમાં બી એ ગોતવાનું ને, બા ગોતવાનું, બા. હવે બી એ બરાબર, ચાલો બી એ એટલે કે 2 1 3 4 અડધી રકમ યાદ રહી ગઈ, અને 5 - 1 6 7 5 - 1 6 7. ચાલ ભાઈ બોલ ફટાફટ, ટેલ મી. ચાલ ગુણાકાર શક્ય બનશે ને બધામાં? હવે નથી લખવું આપણે, બરાબર ને? 2 5 ને 10 1 6 1 6 2 1 2 પણ માઇનસ, બરાબર, અને 7 1 7 એટલે +7 5 તેરી 15 અને 4 6 24. ચાલો 3 1 3 માઇનસ પણ માઇનસ 1 7 4 28. ચાલો 10 ને 6 16, અહીંયા ખાલી 5, અહીંયા 15 ને 24 એટલે કે 4 ને 9 અને આ બાજુ 3 -3 +28 એટલે કે +25. હવે આ તારો જવાબ છે બી એનો, આ તારો જવાબ છે એ બીનો. તો એ બીનો જવાબ જોઈ લો 7 33 7 1 33 34, અને બી એનો જવાબ જોઈ લો 16 5 અને 39 અને 25. ક્યારે હરખો છે? માટે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, સમીકરણ નંબર ઇક્વેશન 1 એન્ડ 2 પરથી કહી શકાય કે એ બી ડઝ નોટ ઇક્વલ ટુ 2. ડેફિનેટલી ખબર પડે ને, આપણે ખબર ને લખ્યું હતું કે બરાબર, એ બી ડઝ નોટ ઇક્વલ ટુ 2 યાદ છે, લખેલું છે. વાહ, આ દીકરાઓને યાદ છે, આ પાડી, મને ખબર પડી. ચાલો પોઈન્ટ નંબર 2. ઓકે, એટલે આજનો સાબિત થઈ જાય ને. હવે પોઈન્ટ નંબર બીજો શું છે? 1 2 3 0 1 0 1 1 0 -1 1 0 0 -1 2 3 4 does not equal to -1 1 0
0 - 1 0 સોરી 1 2 3 4 શ્રેણિકમાં 1 2 3 0 1 0 1 1 0 સમજ પડી. ચોરસ શ્રેણિકના ગુણાકારમાં તો મોજ આવી જાય, મોજ. બરાબર ને? ચોરસ શ્રેણિકનો ગુણાકાર એટલે તોડી નાખીએ આપણે. એટલે જ આપણે બધાને કાલ આપણે ચોરસ શ્રેણિકમાં ફેરવતા શીખવાડ્યું, યાદ છે ને? ધારો કે શ્રેણિક એ બરાબર બોલો 1 2 3 0 1 0 1 1 0 તથા બી બરાબર -1 1 0 0 - 1 1 2 3 છે. એનો મતલબ એમ કે શું ગોતવાનું છે? એ બી ગોતવાનું છે. એ બી બરાબર અહીં પહેલો શ્રેણિક 3/3 નો અને અહીંયા બીજો શ્રેણિક 3/3 નો. બરાબર? એટલે ફાઇનલી કેવો આવશે? આ 3/3 છે અને આ 3/3 છે. ફાઇનલી કેવો મળશે? 3/3 મળશે ને? આનો પહેલાં જવાબ ગોતવાનો. પછી હું ગોતવાનું છે BA. બરાબર ને? કારણ કે આ તો પાછો BA થઈ ગયો ને. આ જો -1 1 0 એ તો આ તારો B હતો ને, તો અહીંયા આનો મતલબ એમ કે આ તારો B ને આ તારો A, તો BA ગોતવાનું ને. ચાલ BA ગોત. ચાલ BA ઝડપ રાખવાનો ગુણાકારમાં, યાદ રાખજો. આ ધીરજ ન જોઈ કંઈ મરે. શ્રેણિક A, શ્રેણિક B, શ્રેણિક A, આ 3/3 અને આ 3/3. ફાઇનલી જવાબ એ 3/3 આવશે. ગુણાકાર શક્ય બને એટલે. તો આ બેનો જવાબ છે એ ખરખો આવશે નહીં. જોજો, નો આવે તો મૂકી નથી દેવાનો. આવશે ને યાદ રાખજો. અને બધા દાખલા ગણવા બેસી વિડીયા થઈ જાય બહુ લાંબા. બરોબર? લાંબા થઈ જાય એટલે બહુ ઓછું ભણાવાય. ખબર પડે? બરોબર? ચાલો ટ્રાય કરજો. નું આવડે તો પાછા કહેજો. ક્વેશ્ચન નંબર 15, 3 માર્કનો દાખલો છે. 4 માં પૂછાય, મોજ આવી જાય. 2 0 1 2 1 અને 3 એ થઈ જાય એટલે આવડા 15માં દાખલા જેવો ચોપડીનું ઉદાહરણ નંબર 18 છે. યાદ રાખજો, એની જેવું છે, સેમ નથી. હોય તો a² - 5a + 6i બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર? a² - 5a + 6i ક્વેશ્ચન માર્ક્સ. પહેલાં તો આવે છે એનો વર્ગ. શું આવે છે? એનો વર્ગ. ચાલો મનુ આવી, ચાલો એનો વર્ગ કેમ કરશું? 30 સેકન્ડ આપું છું. વર્ગ ડેફિનેટલી વિચાર લીધું મનમાં. એનો વર્ગ ગોતવાનો હોય તો યાદ કરો, શ્રેણિક ગુણ્યા શ્રેણિક કરીએ તો એનો વર્ગ થઈ ગયો ગણે. સમજ પડે? તો ચાલો 2 0 અને 1, 2 1 અને 3, 1 - 1 અને 0 એની સાથે ગુણાકારની અંદર 2 0 અને 1, 2 1 અને 3, 1 - 1 અને 0. ચાલો ટેલ મી, ગુણાકાર શક્ય બનશે? હા, કારણ કે અહીંયા 3/3 છે, અહીંયા 3/3 છે. કોલમ અને આ રો સરખી એટલે બંધારણ આવશે 3/3 વાળું. ચાલો અહીંથી પહેલી રો ઉપાડો અને અહીંથી પહેલી કોલમ ઉપાડો. પ્રત્યેક ઘટક અનુરૂપ ઘટક ક્રમ બાય ક્રમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને 2 × 2 4. મારી જેમ ફટાફટ થવું જોઈએ. યાદ રાખજો, પ્રેક્ટિસ કરજો તો ઝડપથી થશે. મને ક્યારે આવડ્યું એ પ્રેક્ટિસ કરી હોય તો જ. 0 0 -1 અને ગુણાકારમાં સ્વાભાવિક છે શરૂઆતમાં કદાચ ભૂલ પડે, એવું નથી ન પડે, પણ એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. 2 વાર ચેક કરો, ભલે ચેક થાય, ચેક કરો. સમજ પડે? ચાલો અહીંયા 2 4, 2 2 4, પછી 1 અને 2 અને 3, 0 1 -3 2, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 0. ચાલો આ રો, આનો મતલબ એમ કે આ ત્રીજી રો ને પહેલી કોલમ, તો અહીંથી ત્રીજી રો પડે ને પહેલી કોલમ પડે. બિંદાસ જાઓ. પહેલો ઘટક, આનો પહેલો તો આનો પહેલો, આનો બીજો તો આનો બીજો, આનો ત્રીજો તો આનો ત્રીજો. 1 × 2 -2 -2 અને 0. ચાલો 1 × 0 0 -1 અને 0. અરે કોઈ પણ 0 થાય. અહીંયા આવશે 1, અહીંયા આવશે -3 અને અહીંયા આવશે 0. ચાલો સાદરૂપ આપો. ચાલો ટેલ મી. અહીંયા આવશે 5, અહીંયા આવશે -1, અહીંયા આવશે 2, અહીંયા આવશે 4 ને 2 6,
અને 3 9, અહીંયા જાય -2, અહીંયા જાય 5, અહીંયા જાય 0, અહીંયા જાય -1 અને અહીંયા જાય -2. જો તારો એનો વર્ગ સાચો હશે, સાંભળજે કાન ખોલીને હો ભાઈ, જો તારો એનો વર્ગ સાચો હશે તો જ આ બધી વસ્તુ સાચું મળશે, કારણ કે આ શ્રેણિકની બાદબાકી છે ને સરવાળો છે, યાદ રાખજે. કાન ખોલીને સાંભળી લેજે. જો તારો એનો વર્ગ સાચો હશે તો જ તને બીજું બધું સાચું મળશે, જવાબ સાચો મળશે, અધરવાઇઝ જવાબ સાચો નહીં મળે. ધ્યાન રાખજે, ભૂલતો નહીં. લોચો પડી જાય એટલે પાછો ફરી વખત ચેક કરી લેવાનું, યાદ રાખજો. ચાલો હવે આવે શોધવાનું છે તમારે phi a. phi a ક્યારે મળે ખબર? phi a મતલબમાં શ્રેણિકનો અદિશ સંખ્યા વડે ગુણાકાર. સમજ પડે છે? 201 થિયરીમાં ભણી ગયા. થિયરી રિવાઇઝ કરતા રહેજો, લેક્ચર રિવાઇઝ કરતા રહેજો. અત્યારે લોકડાઉનમાં કાંઈ કામ છે નહીં, સ્કૂલે જ જવાનું નથી કે ટ્યુશનમાં આવવાનું, ક્યાંય નહીં થવાનું, કામ જ કરતું રહેવાનું છે ફૂલ ડે. યાદ રાખજો, નવરા પડવાનો જોઈએ કંઈ. જેટલું અત્યારે થાય એટલું ઓછું છે. 5 દૂન 5 10, અહીંયા 5, અહીંયા 15. અને વિડીયો પૂરેપૂરો જોજો, મહેનત બહુ થાય છે અમારે, તમારી માટે થાય છે બધું. ચાલો અહીંયા 5 છે, બરોબર થઈ ગયો. હવે ફાઇનલી તમારે હજી ડેટાની અંદર અહીંયા આવે છે 6i. યાદ કરો, તમારે એકમ શ્રેણિક નામનો ટોપિક આવી ગયો. યાદ છે? એકમ શ્રેણિક નામનો ટોપિક આવી ગયો. જો તમે 3x3 માં કામ કરો છો તો તમારે i3 લખવાનું, બરોબર. i બરાબર i3 અથવા તો i3 × 3. એનો મતલબ એકમ શ્રેણિક એટલે શું? અગ્ર વિકર્ણ 1 1 1 1 1 1, બાકી બધા 0 0 0 0 0 0 0. સમજ પડે ને? જો અહીંયા 2x2 નો શ્રેણિક હોત તો અહીંયા i2 લખવાનું થાય. 3x3 છે એટલા માટે i3 એટલે કે 3x3. યાદ રાખજો ભાઈ, 6 વડે ગુણાકાર છે એટલે મતલબમાં એકમ શ્રેણિકનો અદિશ સંખ્યા વડે ગુણાકાર. એકમ શ્રેણિક, આ એટલે એકમ શ્રેણિક. યાદ રાખી લો, થિયરી જોઈ લેજો. પાછી ન જોઈ હોય તો થિયરી એકવાર જોઈ લેજો. આ એટલે એકમ શ્રેણિક. યાદ રાખજો, લોચો પડવો જોઈએ નહીં મારે. અહીંયા 6 6 1 0 0 0 6 0 0 0 6. સમજ પડે? હવે તારી પાસે બધો ડેટા આવી ગયો છે, હે ને? તારી પાસે 3 ડેટા આવી ગયો છે, 1 2 અને 3. તો તારે એ 3 ડેટાની જ જરૂર છે, તો એની બરાબર ક્વેશ્ચન માર્ક્સ આવે છે. તો ચાલો, ડેટા બધો છે આપણી પાસે. તો અહીં a² - 5a + 6i બરાબર નીચે લખવાનું. a² એટલે કે ભાઈ 5 - 1 અને 2, 9 - 2 અને 5, 0 - 1 - 2. માઇનસનો માઇનસ યાદ રાખજો. 5a એટલે તારી પાસે 5 ગુણ્યા શ્રેણિક નથી કરવાનું, તારી પાસે 5 એની કિંમત છે. જો ન હોય તો ગોતવાની થાય. એટલે તારી પાસે મળેલી ઓલરેડી છે જ તે. અહીં 10 0 5, 10 0 5, 10 5 અને 15, 10 5 અને 15. હવે અહીંયા શું છે? 5 - 5 0 વત્તા 6i, વચ્ચે એડિશન છે, યાદ રાખજો. 6i ભૂલતા નહીં. ચાલો 6i એટલે કે ભાઈ એ તો તમને મોટે આવડી જાય. 6 0 0 0 6 0 0 0 6. હવે ચાલો, બહુ આપણને મજા આવતી હતી ને બે શ્રેણિકના સરવાળા બાદબાકી. હાલો કરી બતાવો હવે. હાલો ફટાફટ, ચોપડો તો બાજુમાં છે. ચાલો મારી સાથે હું બોલું એ પહેલાં પૂરું કરો. પહેલાં બાદબાકી હંમેશા કરી નાખો ભાઈ, સરવાળો કરી નાખો. યાદ રાખજો, બરાબર. અહીંયા 5 - 10, બરાબર. અનુરૂપ ઘટક, આનો પહેલો. યાદ રાખજો, આનો પહેલો. ભૂલતા નહીં. ફરી વાર આનો પહેલો. 5 માં 10 જાય તો -5 વધે. -1 માંથી -0 જાય તો -1 પોતે વધે. પછી 2 માંથી 5 જાય તો -3 વધે, બરોબર ને? 9 માં 10 જાય તો -1 વધે. -2 -5 એટલે -7. 5 માંથી 15 જાય એટલે -10. 0 માંથી -5 જાય એટલે -5. -1 -5 એટલે -1 + 5, બરોબર. -1 ક્યાં પહોંચ્યા? પછી ને -1 + 5 એટલે કે 4 થયા. અને -2 -0 એટલે કે -2. હવે કોણ વધ્યું? અહીં 6 વાળું વધ્યું ને. 6 0 0. બધી ક્રિયા હારે નહીં કરવાની. મેથેમેટિક્સની એક જ ક્રિયા એક વખત હારે કરવાની, બરાબરમાં. ચાલો, -5 + 6 એટલે કે 1. -1 + 0 -1. -3 + 0 -3.
-1 0 એટલે કે -1 -7 + 6 -1 -10 + 0 -5 4 -2 + 6 એટલે કે 4. એટલા માટે કોનો જવાબ છે ખબર છે? આ જો દેખાય છે કોનો? a² - 5a + 6i બરાબર આ પરફેક્ટ જવાબ આવો જોઈએ. આમાં ચપળતા રાખવાની છે. 3માંય પૂછાય, યાદ રાખજો. અને જો 2/2 હોય તો 2માંય પૂછાય. લોચો પડવો જોઈએ નહીં મિત્રો, ખાસ ખ્યાલ રાખજો. લોચો પડશે એટલે મજા નહીં આવે. આમાં સમજ પડે છે કે નહીં? બરોબર, લોચો મારે પડવો જોઈએ નહીં. આની અંદર ગુણાકાર ખાસ ધ્યાન રાખવાનો છે. જો અહીંયા ઘન હોય તો ઘન કરવાનું, વર્ગ હોય તો વર્ગવાળો કરવો. જો ઘનવાળો દાખલો આની પછીનો આપણે છે અત્યારે લેવાનો જ છે અત્યારે હમણાં આપણે. બરોબર ને? ચાલો હવે દાખલા નંબર આવે છે 16મો. તો કે ભાઈ a બરાબર શ્રેણિક a બરાબર 1 0 2. ધ્યાન રાખજો 0 2 અને 1, 2 0 અને 3. તો સાબિત કરો કે વાહ, મોટો દાખલો. a³ 6a² 7a 2i બરાબર 0. લાંબુ છે બહુ, સમજ પડે? બહુ લાંબુ છે, ગણવાનું છે આપણે. તો સૌથી પહેલા પોઈન્ટ આવે છે તમારી પાસે ખાલી એકલો એ છે. સમજ પડે? ખાલી એકલો એ છે. તો ખાલી એકલા એ માટે શું કરવાનું કયો? એકલો એ છે, તારે જોતું છે a³. તો મારે સૌથી પહેલા ગોતવાનો છે એનો વર્ગ. ગોતવું છે તો a³ જ તે, પણ a³ માટે શું કરવાનું? a × કામ કરો, a² × a થાય. તો આ ફાઇન્ડ કરવાનું થાય ને પહેલાં તો. બરોબર ને? ચાલો a² ગોતો. a² એટલે a × a થાય ને. ચાલો a² 1 0 2 0 2 અને 1 2 0 3. ચાલો a 1 0 2 0 2 1 2 0 3. હવે આનો ગુણાકાર મારી પાસે ઓલરેડી તૈયાર છે જ. બરોબર, તમારે લખવાનો છે વ્યવસ્થિત. મારી પાસે ઓલરેડી ગુણાકાર તૈયાર છે જ, ગણેલો છે. 5 0 8 2 4 5 8 0 અને 13. સમય લાગે બેટા આમાં. પછી શું છે કે બધા દાખલા આવી રીતે ગુણાકાર એક સરખા કરવા જઈએ તો થોડોક ટાઈમ લાગી જાય દીકરા. ચાલો આ બરોબર a² થઈ ગયો. તો તારે શું જોતું છે? a³ જોતું છે હે? તો માટે a³ બરાબર તમને કીધેલું જ છે. શું છે? a² × a આધાર સરળો, ઘાતની ઘાતનો સરળો થઈ ગયો a³. ચાલો a² તમારી પાસે હોવો જોઈએ. એ મારે આ જો તમારે a³ ક્યારે મળે? a² સાચો મળે તો a³ સાચો મળશે. યાદ રાખજો, ભૂલતા નહીં, લોચો પડી જાય. 5 0 8 2 4 5 5 0 8 2 4 5 પછી જે 8 0 13 ઇન્ટુ a એટલે શ્રેણિક પોતે. બરાબર ને? 1 0 2 2 0 1 1 0 2 2 0 1 2 0 3. ચાલો આનો ગુણાકાર મારી પાસે ઓલરેડી પડ્યો છે, ગણેલો છે. લખી નાખો છો. તમારે ડાયરેક્ટ લખી નાખવાનું, પ્રેક્ટિસ કરવાની. યાદ રાખજો, પ્રેક્ટિસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ભેગું નહીં થાય કંઈ. 21 0 34 12 8 33 23 સોરી 34 0 55. સમજ પડે? મેળવ્યા? તો તારે હવે પાછું આગળ રકમ જોઈ લેવાની. a³ મળી ગયો, a² તો પહેલાં હોય તો 7a બાકી, 2i બાકી. એટલે કે ભાઈ શ્રેણિકનો કોઈ પણ અદિશ સંખ્યા વડે ગુણાકાર. તો 7 × a એ જો અહીં દેખાય છે. એકય ઘટક ખોટો લખાણો એટલે વારો પડી ગયો બોર્ડ દ્વારા. સમજ પડે? અહીં 7 0 7 2 14 7 2 14 0 અને 7 7 2 14 0 અને 7 13 21. સમજ પડે કે નહીં? એક પૈદું. પછી આવે છે
2i યાદ કરો મેં તમને કીધું હતું કે ભાઈ એકમ શ્રેણિક એટલે i એનો 2 વડે ગુણાકાર એટલે i તમારે i એટલે તમારે 3/3 ની વાત છે કે નહીં તો i2 કરવાનો બરોબર છે i3 સોરી બરોબર 2/2 હોય તો i2 અને 3/3 હોય તો i3 ભૂલતા નહીં બેટા યાદ રાખજો 0 1 0 0 0 1 ચાલો શું વચ્ચે આ એનો મતલબ એમ કે આ શ્રેણિકનો કોની સંખ્યા અધિક સંખ્યા 2 વડે ગુણાકાર તો હાલો 2 0 0 0 2 0 0 0 2 હવે તારી પાસે શું થઈ ગયું હવે સાહેબ મારી પાસે આખો ડેટા આવી ગયો છે તો હવે હું સાદુરૂપ કરવા માટે હું રેડી છું યાદ રાખજો આમાં એકય 9 ઘટક આવે પ્રત્યેકમાં એમાં એકય ઘટક જો ખોટો લખાણો એટલે વાત રાખજો યાદ રાખજો કે આપણું પતી ગયું ભાઈ ચાલો પહેલાં 1 ક્યુબ લખી નાખીએ 1 ક્યુબ એટલે કે અહીં 21 0 34 2 4 5 8 0 13 માઇનસ 6x². જો આ 6x² હજી બાકી રહી ગયો તો આપણે પાછો અહીં સાઈડમાં ગમે એમાં લખી નાખીએ ભાઈ બરાબર a² નો કોની વડે ગુણાકાર છે 6 વડે ગુણાકાર છે બરાબર તો 6 અધિક સંખ્યા વડે ગુણાકાર રેડી ને બેટા ચાલો a² પાછું કાઢો આમાંથી બીજું શું હોય 5 0 ને 8 2 એ તો આમાં કરો તો વાંધો નહીં પણ આપણે એક સાથે ડેટા આપણો નિયમ છે ડેટા પહેલાં બધો ભેગો કરી લેવાનો બરાબર ચાલો ભાઈ 6 35 અહીંયા 0 6 48 6 2 12 6 ચોક ને 24 6 35 પછી 6 ને 8 એટલે 48 અહીંયા ઉડી ન જાય એટલે આપણે વ્યવસ્થિત મૂકી દઈએ 6 ગુણ્યા 0 એટલે કે 0 13 6 એટલે કે 78 પતી ગયું ચાલો હવે અહીંયા આપણે 6x² લખવાની જરૂર નથી મારી પાસે ઓલરેડી 6 ગુણ્યા s² આવી ગયો છે બરાબર ને બેટા જો અહીં રહ્યો 30 0 અને 48 12 24 30 ડિસ્ટન્સિંગ જાળવજો આમાં ઘટકોમાં બરાબર એટલે આને હું મૂકી દઉં છું ઓલી બાજુ આને કંઈ કામ છે ને આનું બરાબર એટલે હવે છે 7a બરાબર ને બેટા 7a એટલે પ્લસમાં છે ને દીકરા મોટું બોર્ડ કરી નાખ્યું હતું આપણે એક પેજ એડ કરી નાખ્યું એટલે મોટું બોર્ડ થઈ ગયું 7a એટલે કે ભાઈ 7a આપણી પાસે છે આ જો પાછળ ફેરવી નાખીએ એટલે 7a આવી જાય જો અહીંયા 7a એટલે 14 0 સોરી 7 0 ને 14 14 0 ને 7 14 0 ને 21 હવે કોણ છે +2i છે ને દેખાય છે ને હા દેખાય તો છે હાલો કાંઈ વાંધો ચાલો 2i છે તો 2i એટલે કે ભાઈ 2 0 ને 0 0 2 ને 0 ને 0 ને 0 ને 2 ચાલો લ્યો હવે પહેલાં શું કરવાનું છે સાહેબ તમે કીધું એ જ કરવાનું હોય ને પહેલાં બેની બાદબાકી કરી નાખો બરાબર ત્યાં બેનો સરવાળો ભેગો કરતા જઈએ સમજ પડે કે નહીં બરાબર કાં તો ન કરે એમ કરો પહેલાં બધાને એડિશન કરી નાખો આને જાવ જો ઓલી બાજુ 21 7 અને 2 21 ને 2 સરવાળો બાદબાકી તો ફાવે ને બરાબર 21 ને 2 ચાલો આને મારે થોડુંક દેખાડવું પડશે વ્યવસ્થિત રીતે એટલે પેડને કરી નાખીએ છીએ આમ આડું એટલે દેખાય બહુ વ્યવસ્થિત બોર્ડ છે આપણું આ નાનું કામનું બોર્ડ બરાબર અને જવા દે ઘડી ઓલી બાજુ ચાલો દેખાય છે ઓકે હાલો હવે થઈ ગયું થોડુંક ટકાટક જેવું છે 21 7 અને 2 એટલે કેટલા છે 3 થયા આનો નાનો બધા એડિશન સરવાળાવાળા ભેગા 0 0 0 એટલે 0 34 અને 14 એટલે 48 થયા એ ક્યાં જાવ છો અહીંયા ઊભા રહ્યો ઘડી કાપ 48 કાઉ પૂરું બરાબર છે નહીં પછી 2 અને 14 2 અને 14 વધે છે
2 અને 12 7 એ જોઈ લઈ પાછો હરખો એ શું છે એ અહીંયા 0 છે બેટા એક જ મિનિટ એ જો અહીંયા આવે છે 0 આપણે આગળથી લખવામાં છે મિસ્ટેક થઈ ગઈ 102 022 021 જોયું ને આમાં ધ્યાન છે જે આમ તેમ થાય એટલે પૂરું પછી ને લખવામાં લોચો પડી જાય બાપુ 0 7 દૂન 14 અને અહીં 7 બરાબર અહીં 7 દૂન 14 અહીંયા 0 અને કંઈક હશે તો જોશું આપણે ચાલો અહીંયા પાછું ફેરવવાનું ને 7 એ અહીંયા થાય 0 અહીં થાય 14 બરાબર તો હાલો હવે પાછા જોઈએ આ ઘટક આવ્યો 2 અને ક્યાં ગયું આ બાજુ 2 બરોબર 2 એક ક્યુબમાં 2 જ આવે સોરી 12 છે કા અચ્છા 12 સોરી અહીંથી ઊંધું લખાઈ ગયું જો અહીં 12 0 0 એટલે 12 પોતે પછી છે 4 ને 14 બરોબર 4 અને 14 એટલે 2 છે 18 એક ક્યુબમાં પાછો લોચો પડી ગયો લાગે આખો ડેટા ઊંધો લખાઈ ગયો છે અચ્છા 12 8 છે ને ડેટા આખો ઊંધો લખાઈ ગયો કે હું 12 8 23 એક ક્યુબ તો કયું લખાઈ એ સ્ક્વેર લખાઈ ગયું છે 8 0 13 34 0 અને 55 બરાબર ચાલો અહીંયા 12 આ બાજુ 0 અને આ બાજુ 0 એનું કંઈ થાય નહીં હવે વાત છે કે ભાઈ 8 8 ને 2 10 10 ને 14 એટલે 24 છે આ બાજુ 23 23 ને 7 એટલે 30 થયા પછી છે આ બાજુ 34 14 એટલે કે 4 ને 4 8 એટલે 48 થયા બરાબર બેટા ધ્યાન રાખો સાદરૂપમાં એમાં કંઈ વાંધો નહીં 0 0 નો 0 બધી પછી છે 55 21 અહીંયા 55 અને 21 એટલે કે ભાઈ 5 ને 1 6 6 આ બાજુ અને 7 અને 2 એટલે 78 થયા આ 3 નો સરવાળાવાળાનો બાદબાકીવાળાનો બાદબાકી આ બધું લઈ લે બાદબાકીનો કેવું છે કે ભાઈ 30 12 48 0 24 0 48 30 અને 78 તો આનો બધા જ ઘટક એકબીજાનો જો કપાઈ જાય છે એટલે 0 0 0 0 0 0 0 0 0 આ તમારો જવાબ છે માટે a સ્ક્વેર માઇનસ સોરી a ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i બરાબર 0 જો અહીંયા ડેટા લખવામાં મારે સેજ મિસ્ટેક થઈ ગઈ જોઈને લખવામાં આગળ પાછળ પેજ ફેરવવામાં એમાં સેજ લોચો પડી ગયો એમાં જોયું દાખલો કેટલો અટવાઈ ગયો અને ડેટા લખવામાં જો ભૂલ થાય તો પણ ઘણું બધું આપણે લોચો પડી જાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એટલે આમાં ખાસ ખ્યાલ રાખવાનો છે હવે નેક્સ્ટ તમારે ચોપડીના એક્ઝામ્પલ નંબર 12 એની અંદર શ્રેણિક એ બરાબર આ તો જાતે થાય એવા છે 6 9 2 3 શ્રેણિક બી બરાબર 2 6 0 7 9 અને 8 તો તમારે ગોતવાનું છે એ બી કાલે આપણે જે રીતના દાખલા જે રીતના ગોતતા આવડે પહેલાં ચોરસ શ્રેણિક બનાવી નાખવાનો બરાબર કારણ કે સૌથી આપણી પાસે મોટી વસ્તુ છે 3x3 એટલે આને પહેલાં 3x3માં ફેરવી નાખવાનું પછી એક્ઝામ્પલ નંબર 13 ચોપડીનું ઉદાહરણ નંબર 13 એ બરાબર 1 2 3 -2 4 5
શ્રેણિક બી બરાબર 2 3 4 5 અને 2 1. તો તારે ગોતવાનું છે એ બી તથા બી એ મોટો દાખલો છે અને પછી જોવાનું છે કે એ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી એ છે કે કેમ. બરોબર. આને જોઈએ થોડો. જો આને આપણે કઈ રીતે કરશું શ્રેણિક એને 13મા એક્ઝામ્પલમાં શ્રેણિક એને ચોરસમાં ફેરવી નાખવાનું. બરોબર ને. એટલે 1 -2 3 -4 2 5 0 0 0 કરી નાખવાનું અને અહીં શ્રેણિક બી બરાબર આને પણ 2 4 2 3 5 1 0 0 0 કરી નાખવાનું. આ થઈ ગયું 2 3/3 ગુણાકાર કરવાનો. પહેલાં આનો કરવાનો. બરોબર. પહેલાં સમજે એ બી પછી બી એ પછી જોવાનું બી હરકત છે કે કેમ. એક્ઝામ્પલ નંબર 14 પણ આની જેવો સેમ જ એ પણ જોઈ લેવાનું. એક્ઝામ્પલ નંબર 15માં શ્રેણિક એ આપેલો છે 2/2. શ્રેણિક બી પણ આપેલો છે 2/2. તો તમારે ખાલી ગોતવાનું છે એ બી બરાબર ક્વેશ્ચન માર્ક્સ. પછી એક્ઝામ્પલ નંબર 16 17 નહીં, સીધું એક્ઝામ્પલ નંબર 18. એક્ઝામ્પલ નંબર 18 જે આપણે સ્વાધ્યાયનો દાખલો જોયો ને 15 એની જેવો સેમ ટુ સેમ. યાદ રાખજો. નો થાય તો પાછા ફરી વખત પાછા કહેજો. ફરી વખત પાછા આપણે જોમ અને જુસ્સા સાથે પાછા આપણે આગળના લેક્ચરમાં મળવાના છીએ. બરાબર. મળવાના છે ચેપ્ટર નંબર 3 મેટ્રિક્સની અંદર લેક્ચર નંબર 5 ભાગ 2. યાદ રાખજો. હવે પછીનો નેક્સ્ટ લેક્ચર આવશે લેક્ચર નંબર 6. એમાં આપણે પછી આગળના દાખલા સ્વાધ્યાયના જોવાના છે. તો સદાય આપણી સેવામાં રહેશે. બરોબર અંકિત સર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.